જૂનાગઢ બેઠકની જ્યાં છેલ્લી ઘડીએ બંને પાર્ટીઓમાં ચિંતા જોવા મળી રહી છે, ઉચાટ જોવા મળી રહ્યો છે। એક તરફ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા છે, સામે કોંગ્રેસના હીરા જોટવાને ઉતારવામાં આવ્યા છે। રાજેશ ચુડાસમા કે જેઓ 2 ટર્મ માટે સાંસદ રહી ચૂક્યા છે, તો હીરા જોટવા કે જેઓ સ્થાનિક સ્તરે સારું એવું નેતૃત્વ પૂરું પાડી ચૂક્યા છે। જૂનાગઢ બેઠક પર પણ કોળી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે। અને કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, જૂનાગઢમાં અત્યારે શું માહોલ, આ છેલ્લી ઘડીના કેવા રંગો? ચોક્કસ કૃષ્ણા કે જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે છે તે કોળી જે મતદારો છે તેનો વર્ચસ્વ રહ્યું છે। વર્ષોથી જે છે તે કોળી મતદારો જ નિર્ણાયક રહ્યા છે। ખાસ કરીને જે રીતે આહિર સમાજનું રોબિંગ કરવામાં આવી રહ્યું છે તેને ઉમેદવાર પણ આહિર સમાજ નથી આવ્યો છે, ત્યારે કોળી ને આહિર બંને કોમો વચ્ચેનું જે છે તે મતદારો છે તેનો જોક રહેશે। ખાસ કરીને જે રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો, બંને જે ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તેને લઈને જે જોવામાં આવે છે તો અત્યારના સ્પષ્ટ દેખાતું નથી કે ભાઈ કોણ ઉમેદવાર જીતશે કે કોણ ઉમેદવારને જે છે વધુ મત મળશે। પરંતુ જે રીતે પ્રશ્નોની સ્થાનિક પ્રશ્નોની વાત કરવામાં આવે તો લોકો છે તે સ્થાનિક ઉમેદવાર અને જે રીતે પ્રશ્નોનો જો કોઈ સંભાળી શકતા હોય છે તે માટેની જે છે તૈયારીઓ કરવામાં આવશે। ખાસ કરીને જે રીતે હીરાભાઈ જોટવા છે તેમને પણ પ્રચાર કર્યો હતો અને જે પ્રથમ વખત જે સાંસદની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમનો પ્રચાર પણ જોરશોરથી કરવામાં આવ્યો છે। અને જે ઉમેદવારોની વાત કરીએ રાજેશ ચુડાસમા, તેની પણ 2 વખત ટર્મથી રાજેશભાઈ ચુડાસમા છે તે સાંસદ રહી ચૂક્યા છે અને જીતી ચૂક્યા છે। આ વખતે ફરીથી ભાજપે તેમને ટિકિટ આપી છે અને લોકોમાં પણ તેમનો જે છે તે ખૂબ સારી લોકચાહના જોવા મળી રહી છે। તેથી પણ કહી શકાય કે બંને વચ્ચે કાંટેકી ટક્કર અત્યારના છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર આપનો।